ત્યાં બે તમને સ્ક્રૂ મળશે, એપલનું સ્ક્રૂ ડ્રાઈવર હોય, એ સ્ક્રૂ ખોલી નાખો તમે, પછી અહીંથી તમે આ રીતના ખાલી નખ મારશો ને તો બી આખો ફોન ખુલી જશે, બરાબર. આમ ધીમે ધીમે ખોલી નાખવાનો આ રીતનો. આટલું બધું બહુ કાંઈ પેલું છે નહીં, એટલે બહુ ટેન્શન લેવાનું નથી. જો ઓકે ને, આમ ધીમેથી ખોલો તમે તો ઘણી વખત અહીંયા પતરું લાગેલું હોય, એ પતરું પણ તમારે ત્યાં સ્ક્રૂ બધા લાગેલું હોય, 6 કાઢી નાખવાના, પણ આમાં નથી, પણ ઘણામાં હોય ઘણામાં નહીં હોય. હવે આ ટોટલ અહીંયા બેલ્ટ છે બધા, એ બધા હટાવી દો તમે. બેલ્ટ હટાવી દો એટલે ડિસ્પ્લે અલગ. ઓકે, તો હવે ઘણી વાર કેવું કે મેં તમને પહેલાં મારા વિડીયોમાં બતાવેલું છે કે હોમ બટન બદલાવવું હોય, ડિસ્પ્લે બદલાવું હોય, સ્પીકર બદલાવવું હોય, મેં આ ટોટલ તમને બધી વાત કરેલી છે. જો એક્ઝામ્પલ હું તમને ફટાફટ 1 મિનિટમાં બતાવી દઉં છું કે આ તમારા કસ્ટમર એમ કે હોમ બટન બદલાવવું છે તો હોમ બટન પણ માર્કેટમાં મળે. 1 જ મિનિટની અંદર તમને આખું હોમ બટન બદલાવીને બતાવું છું. એપલ મોબાઈલમાં કેવું છે કે જેટલા સ્ક્રૂ છે ને બધા અલગ અલગ છે, એટલે આનો સ્ક્રૂ અહીંયા નહીં લાગે. ઓકે, જો આ છે હોમ બટન. ઓકે, આ હોમ બટન અહીં મૂકી દેવાનું છે, કાંઈ આવું જ તમને માર્કેટમાં સેમ બટન મળશે. એપલ 6S માં બધામાં આ રીતનું જ આવે. માથે મૂકી દેવાનું પતરું, અને જે સ્ક્રૂ ખોલ્યા હતા એ સ્ક્રૂ ફટાફટ ફિટ કરી દેવાના. આમાં બીજું કાંઈ નથી. મેન વસ્તુ શું છે એપલમાં કે જે સ્ક્રૂ તમે જ્યાં ખોલ્યો હોય એ સ્ક્રૂ તમારે ત્યાં જ લગાવવાના. એનું કારણ છે કે એપલમાં બધા અલગ અલગ સ્ક્રૂ હોય. મારા ક્લાસનું નામ છે શ્રી હરિ મોબાઈલ ક્લાસ વરાસાની અંદર. હવે જો આ તો મેં હોમ બટનની વાત કરી, સ્પીકર બદલાવ હોય તો પણ 1 મિનિટમાં હું તમને બતાવી દઉં છું કે ભાઈ સ્પીકર બદલાવવાનું હોય એપલ 6માં તો 2 સ્ક્રૂ કાઢી નાખો. એ પણ હું તમને કહી દઉં છું કે જે સ્ક્રૂ જ્યાંથી ખોલ્યો એ સ્ક્રૂ ત્યાં ફિટ કરવાનો. ઓકે, જો આ 2 સ્ક્રૂ કાઢી નાખો એટલે તમને ઓલરેડી આખું આવડું આ સ્પીકર છે ને આવડું સ્પીકર. આ સ્પીકર તમને માર્કેટમાં મળે. મલ્ટીમીટરથી ચેક કરો તો આમાં કન્ટિન્યુટી બીપ અવાજ આવે તો સ્પીકર ચાલુ છે, નકર સ્પીકર બંધ હોય. આવું સ્પીકર પણ તમને માર્કેટમાં મળી જાય. ઘણા તમે બધા મને બહુ બધામાં સ્ટુડિયોના બધા મારા સ્ટુડન્ટોના બધાના ફોન આવતા મારી ઉપર કે ભાઈ સાહેબ તમે એપલનો વિડીયો બનાવો 6નો. તો આજે થોડોક મેં કીધું ચાલુ ક્લાસમાં બધાને બતાવું છું કઈ રીતનું છે કઈ રીતનું નહીં. ઓકે, આ ટાઈપનું બધું ડિસ્પ્લે ચેન્જ કર્યું તો બી થઈ જાય. હવે આ ફોનમાં તમારી પાસે કસ્ટમર એવું કહે છે મારે બેટરી બદલાવી છે, તો આવી બેટરી માટે એનું કનેક્ટર તમને દેખાય છે, એ તમે ઓલરેડી આવડો ખોલી નાખો. 2 મિનિટનું કામ છે. 2 સ્ક્રૂ ખોલી નાખો તમે, એટલે ઉપરનું પતરું છે, પતરું હટાવી દો એટલે અહીંયા બેટરીનો કનેક્ટર છે. તમે ખોલો એટલે આખી બેટરી ગુંદરથી લાગેલી હોય. ઘણીવાર કેવું હોય કે બહુ ગુંદર જામેલો હોય ને, ગુંદર ઘણીવાર ન પણ લાગે, તો આવો તમને સ્પ્રે માર્કેટમાં મળશે. આવો સ્પ્રે તમને માર્કેટમાં મળે તો ઘણીવાર કેવું હોય કે આ લગાવી અને આ સ્પ્રેને તમારે અહીંયા પાછળ મારવાનો. ઘણીવાર મારો ને તમે તો આખી બેટરી જે લાગેલી હોય ગુંદર, આ ગુંદર પીગાળવાનો સ્પ્રે છે. એ તમે આમ કરો એટલે 1 મિનિટમાં ડિસ્પ્લે, આ બેટરી અલગ. બેટરી બદલાવાની હોય તો તમે આ રીતે બેટરી બદલાવી શકો છો. ઓકે ને, બાકી આ તો ઘડીકમાં પેલો આખો સ્પ્રે પેલો થઈ જશે. ઓકે, તો ઘણીવાર તો કસ્ટમર એવી કે મારા મોબાઈલમાં નેટવર્ક નથી આવતું, તો આવડો પતરું તમે હટાવી લો 2 સ્ક્રૂ કાઢીને, પછી આ નેટવર્કની તમને દંડી દેખાય છે. ઘણીવાર જો આ દંડી નીકળી ગઈ હોય, આ દંડી, તો પણ નેટવર્ક આવે ને. આ દંડી ઓલરેડી આમાં લાગેલી હોય. ઓકે ને, તો એ તમારે રીતે સડાઈ દેવાની. પછી ઘણીવાર કસ્ટમર એમ કે મારે જો આ કેમેરામાં ધૂળ છે. ઓકે, ઘણીવાર આ કેમેરામાં ધૂળ, આ ટાઈપનો આખો ફોન પેક હોય અને કસ્ટમર લઈને આવે કે ભાઈ અલ્પેશભાઈ મારે કેમેરામાં ધૂળ છે, તો તમારે તે એસ્ટિમેટ આપી સૌથી પહેલાં પાછળના 2 સ્ક્રૂ કાઢીને આને બી અલગ કરી નાખો તમે. અને હવે તમારે કેમેરામાં ધૂળ કાઢવી હોય તો 1 જ મિનિટનું કામ છે. જો સૌથી પહેલાં કેમેરો છે ને એની ઉપર તમને ઓલરેડી દેખાતું છે શું છે, 2 બોલ્ટ ખોલી નાખો તમે એટલે અહીંયા તમને ઉપર એક પતરું દેખાય છે, એ પતરું તમે હટાવી દો. ઓકે ને, પછી આને તમે આમ કરો એટલે ત્યાં પાછળ પેલી જે તમને રૂઈ માર્કેટમાં મળે છે જે એ બતાવું છું હું. જો આ ટાઈપની રૂઈ આવે, આને આ કેમેરો ઊંચો કરી અને અહીંયાથી બધું સાફ સફાઈ કરી નાખવાનું, આ મૂકી દેવાનું. ઓકે, એટલે એકદમ કમ્પ્લીટ થઈ જાય. પણ ઘણીવાર કે કસ્ટમર મારે કેમેરો બદલાવો છે તો આવડો આખો કેમેરો છે જે માર્કેટમાં તમને મળે. જુઓ, ઓકે ને, આખો કેમેરો ત્યાં મૂકી દેવાનો અને 2 મિનિટમાં તમારે ફિટ કરી દેવાનું. જે બધું ખોલ્યું હતું ને એમ, જે વસ્તુ જે કામ હોય એ જ ખોલીને એ બધું કામ પતાવવાનું, એટલે બને ત્યાં સુધી પ્રોબ્લેમ આવે નહીં. એપલ મોબાઈલ છે એટલે ધ્યાન રાખવાનું. અત્યારે આ ફોનની કિંમત મારા અંદાજ ખ્યાલ પ્રમાણે 30,000 રૂપિયા છે, 25, 27, 30,000 રૂપિયા. પહેલાં આ ફોનની કિંમત કેટલી રૂપિયા હતી? પહેલાં આ ફોનની કિંમત હતી બહુ બધા, કે ભાઈ 1 લાખ રૂપિયાનો ફોનની કિંમત હતી. હવે આ ફોનમાં કસ્ટમર એવું કહે છે કે ભાઈ મારા ફોનમાં રિંગર બદલાવું છે. હું તો રિંગર બદલાવવા માટે તમને કાંઈ પતરું હટાવી દીધું આવડું, આ પછી આ બેલ્ટ હટાવી દો. બેલ્ટ હટાવી દો એટલે તમને ઓલરેડી બધા સ્ક્રૂ દેખાય છે. જેટલા સ્ક્રૂ દેખાય છે એ બધા સ્ક્રૂ તમારે
ખોલી નાખવાના છે. જુઓ તમે એક સ્ક્રૂ અહીંયા મૂક્યો, એક આ બધા સ્ક્રૂ લાઇનમાં મૂકતો જવાનું. જેમ હું મૂકતો જાઉં છું એ જ રીતે તમે સ્ક્રૂ મૂકતા જજો એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. ઘણીવાર કેવું હોય કે સ્ક્રૂ છોટે નહીં તો અહીંયા ચુંબક એક લગાડી દેવાનું સ્ક્રૂડ્રાઈવરમાં. ઓકે, બસ આ રીતના બધા સ્ક્રૂ કાઢી નાખો તમે એટલે આખી આ રિંગર અલગ. જો આવડું રિંગર છે કે ને, આખું રિંગર છે. એપલ 6માં તમારે રિંગર બદલાવવું હોય તો આ ટાઈપનું રિંગર. એના માટે આ બધા સ્ક્રૂ હતા એ બધા સ્ક્રૂ કાઢી નાખવાના. ઘણા કસ્ટમર એમ કે આમાં વાઇબ્રેટર ક્યાં, તો એપલ 4માં તમે અહીંયા વાઇબ્રેટર હોય, એપલ 5માં અહીંયા વાઇબ્રેટર હોય, તો 6માં તો બધાને ખ્યાલ બી નથી કે આમાં વાઇબ્રેટર ક્યાં આવે. તો મારી પાસે ઘણીવાર કસ્ટમર આવીને એવી ફરિયાદ કરતા હોય, કલ્પેશભાઈ મારા મોબાઈલમાં વાઇબ્રેટર નથી ચાલતું. તો એને ખાલી 2 સ્ક્રૂ ઢીલા કરવાના, વાઇબ્રેટર ઓકે થઈ જાય. તો તમને ખ્યાલ કમ પડે કેમ કયા 2 સ્ક્રૂ ઢીલા કરવાના. ઓકે ને, તો આમાં તમને ખબર જ નથી કે આમાં કયા. માર્કેટમાં 75% દુકાનવાળાને કે કોઈ પણને ખ્યાલ જ નથી કે આમાં કયા 2 ડોલ સ્ક્રૂ ખાલી ઢીલા કરવાના. તો આ વાઇબ્રેટર છે, જુઓ તમે. ઓકે, આ આખું વાઇબ્રેટર છે, એને તમે 2 બોલ ઢીલા કરવાના થોડાક આમાં અડધા પોઈન્ટ, એટલે વાઇબ્રેટર 110% ચાલવા મળે. પણ ઘણીવાર ન ચાલે તો પછી વાઇબ્રેટર નવું નાખવું પડે. તો બીજી દુકાનવાળાને નહીં પણ ઘણાને બી નથી ખબર કે ભાઈ વાઇબ્રેટર આવે ક્યાં. તો એપલ 6, ફોન 6s, 7, 8x બધામાં આ ટાઈપનું લાંબુ વાઇબ્રેટર આવે. આવડા જે 2 પોઈન્ટ છે ઓલરેડી આવડી આ સ્પ્રિંગ ઘણીવાર કેવું હોય કે દબાઈ ગઈ હોય ને એટલે વાઇબ્રેટર ન ચાલે. તો તમે અડધો પોઈન્ટ ઢીલો કરી નાખો ને એટલે પછી પેલું હાલવા મળે. ઓકે ને, તો આને વાઇબ્રેટર હું સાઈડમાં મૂકી દીધું. જો એના સ્ક્રૂ અહીં વિભાગ મૂકી દીધું, આ રિંગરના બધા અહીં મૂકી દીધા. હવે ઘણીવાર કસ્ટમર આવીને એવું કહે છે કે મારે અલ્પેશભાઈ આ ચાર્જિંગ નથી થતું, ઇયરફોન નથી ચાલતું, કે અવાજ સામે નથી જતો, મતલબ આખો બેલ્ટ બદલાવો છે. આખો બેલ્ટ છે જે માર્કેટમાં તમે લેવા જાઓ તો આ ટાઈપનું માર્કેટમાં બેલ્ટ મળી જાય. બરોબર ને, આ ટાઈપનું આખું બેલ્ટ માર્કેટમાં તમને મળે. એ બેલ્ટ આખું હું તમને બદલાવતા શીખવાડું છું કે કઈ રીતનું છે. તો તમારે ટેન્શન નથી લેવાનું. એમ કારણ છે કે જો એક સ્ક્રૂ મેં ખોલ્યો તો મેં અહીંયા મૂકી દીધો, એની બાજુનો સ્ક્રૂ હું એની બાજુમાં મૂકી દઉં છું. જો ઓકે, પછી એક અહીંયા સ્ક્રૂ દેખાય. મતલબ જેટલા તમે સ્ક્રૂ ખોલો છો એ બધા સ્ક્રૂ લાઇનમાં મૂકતા જવાના એટલે ક્યારેય પણ ટેન્શન નહીં. જો ઓકે ને, જેટલા મેં સ્ક્રૂ ખોલું છું એ બધા હું લાઇનમાં મૂકતો જાઉં છું. એમ તમારે પણ સ્ક્રૂ બધા ગોઠવતા જવાના એટલે પ્રોબ્લેમ આવે નહીં. છતાં પણ ક્યાંય પ્રોબ્લેમ આવ્યો હોય તો કોઈ જાતનું ટેન્શન રાખ્યા વગર સુરતની અંદર આપણે મોબાઈલ રિપેરિંગ ક્લાસ છે, શ્રી હરિ મોબાઈલ ક્લાસ, મારી પાસે આવી જાઓ, હું તમને 2 જ મિનિટમાં રિપેરિંગ કરી દઈશ. ઓકે, આ ટાઈપના બધા સ્ક્રૂ કાઢી નાખ્યા, એક પણ સ્ક્રૂ બાકી નથી. હવે આખો બેલ્ટ તમે ઉપાડવો એટલે આખો આ રીતનો આખો બેલ્ટ હોય. જો છે ને, આખો બેલ્ટ નીકળી ગયો, સીસી બેલ્ટ. આને સીસી બેલ્ટ કહેવાય. આખો માર્કેટમાં મળે. ઘણી વાર કેવું હોય કે તમે આખો બેલ્ટ બદલાવો છે તો બધા સ્ક્રૂ ઢગલો કરી નાખો, પછી તમે અટવાઈ ગયા કે કયો બોલ ક્યાં અટવાડો. ઓકે, તો સૌથી પહેલાં બધા લાઇનમાં મૂકતા જવાના. હવે મારે પેલો આ બોલ્ટ આવું માર્કેટમાં ફિટ કરવું હોય તો સૌથી પહેલાં હું આ ચાર્જિંગનો બેલ્ટ પેલું ઇયરફોનનું એમાં નાખી દઉં છું. જો મતલબ એક વસ્તુ તમારે ફિટ કરતી જવાની છે અને એક વસ્તુ ધ્યાન રાખતું જવાનું એટલે બહુ પ્રોબ્લેમ આવશે નહીં. તો કોઈ ટેન્શન લેવાનું નથી. આ પેલા ઇયરફોનનો એની જગ્યાએ નાખી દો, પછી આવડો ચાર્જિંગનો સોકેટ એની જગ્યાએ આવી ગયું, પછી ટોટલ આપણે બધા જે સ્ક્રૂ ફિટ કર્યા હતા ને ખોલ્યા હતા એ બધા ધીમે ધીમે ફિટ કરવા મળવાના. ઓકે, આ સ્ક્રૂ મેં અહીંયા ફિટ કરી દીધો, આ સ્ક્રૂ એની બાજુનો સ્ક્રૂ એની બાજુમાં ફિટ કરી દીધો. મતલબ જેટલા સ્ક્રૂ છે એ બધા એની સ્ટેપ બાય સ્ટેપ ફિટ કરવા મળવાના એટલે કોઈ પ્રોબ્લેમ આવે નહીં. ઓકે, હવે આ સ્ક્રૂ હતો એ એની બાજુમાં મેં ફિટ કરી દીધો. ઘણીવાર કેવું હોય કે તમે ઘણી વખત તમે આવું બધું કામ ન કર્યું. ઓકે, હવે કયા સ્ક્રૂ હતા? અહીંયા પતરું હતું, પતરું મૂકી દેવાનું એની જગ્યાએ. પછી જેટલા સ્ક્રૂ ખોલ્યા હતા આપણે એ બધા ફિટ કરવા મળવાના. એપલ મોબાઈલ એવું છે કે જેટલા સ્ક્રૂ છે એ બધા અલગ અલગ આવે છે. એટલે મેં તમને પહેલાં પણ વાત કરેલી કે થોડુંક ધ્યાન રાખવાનું એટલે પ્રોબ્લેમ આવે નહીં. તમારે કોઈને મોબાઈલ રિપેરિંગમાં શીખવું હોય તો આપણે હાર્ડવેર અને સોફ્ટવેરનો 1 મહિનાનો કોર્સ છે. ફક્ત
ટોટલ વસ્તુ હું તમને અહીંથી શીખવાડવાનો છું. જેમ કે એપલ, એમઆઈ, ઓપ્પો, વિવો, LYF થી માંડીને જે બધા સોફ્ટવેરનું પેકેજ છે, હાર્ડવેર, સોફ્ટવેર, એસએસસી, મતલબ ટોટલ ઓલરાઉન્ડર. તમારે માલ ક્યાંથી લાવવાથી માંડીને બધી જવાબદારી સાથે હું મોબાઈલ રિપેરિંગ શીખવાડું છું. આપણે ટોટલ કોર્સની 10,000 રૂપિયા મારી ફી છે. એ પણ 2 હપ્તે ફી ભરવાની છે. પહેલાં એક દિવસ આવીને તમે જુઓ, કોઈ ચાર્જ નથી. પછી તમને ઓકે લાગે તો 2 હપ્તે ફી ભરવાની છે. અહીંથી તમને હું ISO સર્ટિફિકેટ આપવાનો છું. અને બીજું કે તમે ક્યાંય પણ અટવાણા, જેમ કે માલ ક્યાંથી લેવોથી માંડીને કાંઈ પણ, તો બધી જવાબદારી સાથે હું રિપેરિંગ શીખવાડું છું. બીજું મેઇન પોઈન્ટ, ઘણા કસ્ટમરો આવીને એવું મને પૂછે કે મને કે ભાઈ તમે મોબાઈલ રિપેરિંગ શીખવાડો છો, તમારી પાસે શું છે ડિગ્રી, કઈ રીતનું છે? મેં કીધું ભાઈ ડિગ્રી મહત્વની છે કે અનુભવ? ઓકે, તો આ 17 વર્ષથી મોબાઈલ લાઇનમાં હું છું, તો 17 વર્ષનો જે પણ મારી પાસે અનુભવ છે મોબાઈલનો, એ બધું તમને હું આપીશ. ઓકે ને? બસ આ ટાઈપના બધા સ્ક્રૂ ખોલતા જવાના, ધીમે ધીમે ફિટ કરતું જવાનું. આખો ફોન પેક થઈ ગયો. એમાં બીજું શું છે, આ ટાઈપના મારા નવા વિડીયો જોવા હોય તો મારી ચેનલમાં વિડીયો જોતા રહેતા હોય અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, આ ટાઈપનું બધું સેમ ટુ સેમ છે. ઘણીવાર કસ્ટમરો એવું કે મારા ફોનમાં વાઈફાઈ નથી ચાલતું, તો આ તમે 1, 2, 3, 4 આ બધા સ્ક્રૂ ખોલી નાખો એટલે અહીંયા એક વાઈફાઈની ડંડી છે, જો આવડિયા. ઓકે ને? એ વાઈફાઈની ડંડી પડી ગઈ હોય એટલે વાઈફાઈ ચાલે નહીં. ઓકે, એ વાઈફાઈની ડંડી ફિટ કરતા થોડુંક ધ્યાન રાખવાનું. ઓકે, પછી આ ટાઈપના જે બધા બેલ્ટ છે એ બધા આમાં ફિટ કરી દેવાના છે અને આખો ફોન કરી દેવાનો પેક. મેં એપલનો પહેલાં પણ એક વિડીયો બનાવેલો, એપલ 4નો, એપલ 5નો અને આજે એપલ 6નો. ઓકે ને? ચાલો, આખો ફોન પહેલાં અહીંથી ઉપરથી પેક કરવાનો છે, પછી ધીમે ધીમે આખો ફોન